લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કવાંટ ખાતે છોટાઉદેપુર જિલ્લા ભાજપ દ્વારા ગાયત્રી મંદિરના પટાંગણમાં આદિવાસી મહાસંમેલન તથા નવનિયુક્ત પ્રદેશ પદાધિકારીઓના સન્માન અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્યો રાજેન્દ્રસિંહ રાઠવા, અભયસિંહ તડવી, જયંતિભાઈ રાઠવા સહિત ભાજપના વિવિધ મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા। નવનિયુક્ત પદાધિકારીઓના સ્વાગત માટે નસવાડી ચોકડી ખાતે રોકી સ્ટાર બેન્ડ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને રેલી સ્વરૂપે આગળ વધીને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા। સમારોહમાં સંત સમાજના આગેવાનો, ભાજપના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા। ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, વિધાનસભાના અધ્યક્ષ ગણપતભાઈ સાહેબ અને આપણા પૂર્વ સાંસદ અને ગુજરાત આજે છોટા ઉદયપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જેમની તાજેતરમાં પ્રદેશ ટીમમાં નિયુક્તિ થઈ છે એવા આદરણીય ગણપતભાઈ વસાવાજી, બહેનોનું સન્માન એવા અમારા ગીતાબેન રાઠવાજી, આ બધા લોકોનો એક સન્માનનો કાર્યક્રમ હતો। જ્યારે આ કાર્યક્રમની અંદર આવતાની સાથે કેબિનેટ મંત્રી તરીકે હું પણ મારી નિયુક્તિ થયા પછી પહેલી વાર ખૂબ ભવ્ય રીતે રેલીના રૂપમાં હજારોની સંખ્યામાં લોકો આ રેલીની અંદર જોડાયા હતા। સભા સ્થળે ખૂબ ભવ્ય રીતે સન્માન થયું છે અને ખાસ કરીને જે રીતે લોકોનો ઉત્સાહ હતો એ તમામ આદિવાસી ભાઈ બહેનોનો આભાર માનું છું આપના માધ્યમ દ્વારા। આવનારા દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીના પડખે રહેવાના છે। ગમે એવા લોકો એને ગેરમાર્ગે કે ગુમરાહ કરવાની કોશિશ કરે છે, પણ તેમ છતાં છોટા ઉદયપુરના આદિવાસી જનતાને, ભાઈ બહેનોને ભારતીય જનતા પાર્ટી ઉપર પૂરો ભરોસો છે। અહીંયા કેટલીક વાત ગુમરાહ પણ કરવામાં આવતી હતી, ગેરમાર્ગે દોરવાના પ્રયત્ન ચાલી રહ્યા હતા કે અહીંયા ખૂબ મોટો હાઇડ્રો પ્રોજેક્ટ આવશે, જીએમડીસીનો પ્રોજેક્ટ આવશે અને આવનારા દિવસોમાં તમને ખૂબ મોટી સંખ્યામાં અનેક ગામડાઓ વિસ્થાપિત થશે, એવું પણ એક ભ્રામક પ્રચારો ચાલતા હતા। પણ આજે જ્યારે મેં સ્પષ્ટ રીતે એક સરકારના મંત્રી તરીકે બધા લોકોને ખાતરી આપી છે કે કોઈ એવો હાઇડ્રો પ્રોજેક્ટથી લઈને કોઈ એવા પ્રોજેક્ટ નથી બનવાના, કોઈ પણ એક વ્યક્તિને વિસ્થાપિત નથી કરવાના, પણ તેમ છતાં જે ગુમરાહ કરનારા લોકો છે એનાથી ચેતજો। ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર શાસન કરે છે। 11 વર્ષથી પણ વધારે નરેન્દ્રભાઈનું શાસન દેશની અંદર ચાલી રહ્યું છે। નરેન્દ્રભાઈ વર્ષો સુધી ગુજરાતની અંદર આપણી સમાજની, આદિવાસી સમાજની સેવા કરી છે, જેમણે આદિવાસી સમાજની દરેક રીતે ચિંતા કરી છે। ત્યારે હું ચોક્કસ એક વિશ્વાસ સાથે કહું છું કે આવનારા દિવસોમાં પણ છોટા ઉદયપુરમાં રહેતા આદિવાસી ભાઈ બહેનોનું ભલું જ થવાનું છે। નવી પેઢી માટે અનેક પ્રકારની ચિંતા થઈ રહી છે અને આત્મનિર્ભર ભારત બની રહ્યું છે અને દેશ વિકસિત બની રહ્યો છે, એમાં છોટા ઉદયપુરના પણ નવી પેઢીને પણ આવનારા દિવસોમાં જોડવામાં આવશે, જેથી એ પણ સારી રીતે રોજગારી મેળવી શકે અને દેશની એકતામાં પણ એનો સહયોગ રહે, એ પ્રકારનો આવનારા દિવસોમાં ચોક્કસ રીતે આપણે જોવાના છે। આજે નવનિયુક્ત પ્રદેશ પ્રતિનિધિઓનો જે સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે, દરેક વક્તાઓએ ચૈતર વસાવા ઉપર આડકતરો નિશાનો સાધ્યો છે, તો ચૈતર વસાવાના ડરથી આજે આ સન્માન સમારંભ રાખવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટી કોઈથી ડરતી નથી। ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ચૂંટણી આવે તો એક કાર્યકર્તાના સહયોગથી એ ચૂંટણીની તૈયારીમાં જ હોય છે। આજે જે અમારું સંમેલન હતું એ ભવ્ય રીતે અમારા આદિવાસી બે આગેવાનોને જ્યારે એક મહત્વનું પદ મળતું હોય અને હું પણ એક કેબિનેટ મંત્રી તરીકે અહીંયા પહેલી વાર આવતો હોઉં ત્યારે એ લોકોએ ભવ્ય રીતે સ્વાગત કર્યું છે। પણ હા, જે કોઈ લોકો આદિવાસી સમાજને ગુમરાહ કરવાની વાત કરશે તો અમારો એક નેતા કોઈ એ લોકોથી કમ નથી અને એ ચોક્કસ લોકોની વચ્ચે આવીને આ વાત કરશે, એ જ વાત આજે મૂકી છે, એમાં કોઈ ચિંતા કરવાનું કારણ હાઇડ્રો પ્રોજેક્ટ રદ કર્યો છે કે પછી મોકૂફ રાખવામાં આવ્યો? એકચ્યુઅલી કોઈ પ્રોજેક્ટ જ નથી થવાનો, તેને રદ કરવાનો રહેતો નથી। ખાસ કરીને થોડા સમય પહેલા જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ તમે કહો છે રદ કર્યો, પરંતુ તે વખતે
તંત્ર દ્વારા સંશોધન થયું હતું ત્યાં જિલ્લા કલેક્ટરથી લઈને અન્ય અધિકારીઓ પણ ગયા હતા એટલે આદિવાસી સમાજમાં એક એવી વાત ફેલાઈ હતી કે અહીંયા પ્રોજેક્ટ આવવાનો બિલકુલ સરકારના મંત્રી તરીકે એક જવાબદાર વ્યક્તિ તરીકે મેં વાત કરી છે કોઈ પ્રોજેક્ટ થવાનો નથી ખોટી રીતે ગુમરાહ કરી રહ્યા છે અને છોટાઉદેપુરની જનતાને આપના માધ્યમ દ્વારા હું જણાવવા માંગુ છું કે કોઈએ એ લોકોની વાતમાં આવવાની નથી કોઈ પણ પ્રકારના પ્રોજેક્ટ થવાના નથી અને એક પણ વ્યક્તિ વિસ્થાપિત થવાના નથી આવનારા દિવસોમાં છોટાઉદેપુરનો સારો વિકાસ કેવી રીતે થઈ શકે એ જ સરકાર ચિંતા કરશે એમાં કોઈ ચિંતા કરવાનું કારણ રહેતું નથી સર્વે થયું હતું એ સર્વે પણ કોઈ આધાર વિનાની વાત છે એટલે કોઈ ચિંતા કરવાની કારણ નથી તોરખેડા ગામે સરકારે કરોડો રૂપિયા ફાળવ્યા છે પરંતુ વન વિભાગની મંજૂરી નથી મળતી અને કોન્ટ્રાક્ટરની સમય મર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ છે હજુ સુધી રોડનું કામ શરૂ નહીં થયું શું કે એ ચોક્કસ રીતે મને મારા આગેવાનો કહ્યું છે હું સોમવારે જેવો જઈશ તેવો આ કામને હાથ પર લઈ લઈશ